આપણે આખા બટેકાનું શાક બનાવવાનું છે। તો આખા બટેકાનું શાક બનાવવા માટે આપણે બટેકાને બાફી લીધા છે। એમાં આપણે લસણ નાખીશું। લસણની પેસ્ટ બનાવવાની છે। આપણે એની અંદર લાલ મરચાંની પાવડર નાખીશું। આપણે એની અંદર થોડુંક મીઠું નાખીશું। આપણે એની અંદર થોડું પાણી નાખીશું। પાણી નાખીએ એટલે આપણે એક સરખી પેસ્ટ થઈ જાય છે અને ગાંઠું રહેતી નથી। આપણે લસણની પેસ્ટ સરસ તૈયાર થઈ ગઈ છે। આપણે બટેકા ઠરી ગયા છે તો આપણે એને ફોલી લઈશું। આપણે બટેકાને ફોલી લીધા છે અને મસાલા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે। તો આપણે હવે વઘાર કરીશું। આપણે તેલ મૂકીશું, 2 પાવડા તેલ મૂકીશું। આપણે એમાં જીરું એડ કરીશું। એમાં 2 લાલ મરચાં નાખીશું, 1 પત્તું નાખીશું। આપણે લીલા મરચાં અને કોથમરીના ડાખલાને આપણે પેસ્ટ બનાવી દઈએ। આપણે એને થોડી વાર સાતરવા દેવાની છે। આપણે હવે આ ડુંગળીની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું। આપણે એને થોડી વાર સાતરવા દેવાની છે। આપણે અંદર થોડીક હળદર એડ કરીશું। આપણે હવે ટમેટાની પેસ્ટ બનાવી છે, ટમેટાની પેસ્ટ એડ કરીશું। આપણે 1 મિનિટ ઢાંકી દઈશું। આપણે એની અંદર મીઠું એડ કરીશું। આપણે લાલ મરચાંની પેસ્ટ બનાવી છે એ પેસ્ટ આપણે લસણ મરચાંની પેસ્ટ બનાવી છે આપણે એડ કરીશું। આપણે એની અંદર પાણી એડ કરીશું। અડધી ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું। આપણે થોડી વાર એને ઢાંકી દેવાનું છે। આપણે આ બટેકા લીધા છે તો એની અંદર આપણે મસાલા એડ કરવાના છે। આપણે ધાણા જીરું નાખીશું, એમાં થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। આપણે એમાં મરચું નાખીશું લાલ। આપણે એની અંદર ગરમ મસાલો નાખીશું। આપણા બટેકાને મસાલાવાળા કરી દેવાના છે। તો આપણા બટેકા મસાલાવાળા થઈ ગયા છે। તો આપણે અહીંયા જોઈ લઈશું। આપણો મસાલો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે। તો આપણે એની અંદર થોડુંક પાણી એડ કરીશું। થોડુંક અમથું પાણી એડ કરવાનું છે અને આપણે એને મિક્સ કરી દેવાનું છે। એમાં આપણે આ મસાલાવાળા બટેકા એડ કરવાના છે। આપણે ડીશને ધોઈને થોડુંક એડ કરી દઈશું। આપણું બટેકાનું શાક સરસ તૈયાર। તો જો હાલો ખાવા। આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।